નમસ્કાર મિત્રો, આખરે આપણી આતુરતાનો અંત આવ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા આજના ન્યૂઝપેપરમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની ભરતી જાહેર કરવામાં આવી છે. આપણા માટે ખૂબ ખુશીના સમાચાર કહેવાય કે જે વાયદો હતો 25/9નો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીનું, તો એના માટેની જાહેરાત આપી દેવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે વિગતવાર માહિતી જોશું કે શું અંદર જે જાહેરાત છે એમાં શું આપેલું છે અને કેટલી જગ્યાઓ આપી છે, કયા વિભાગમાં કેટલી જગ્યાઓ આપી છે, સરકારી શાળાઓમાં કેટલી જગ્યાઓ આપી છે અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલી જગ્યા આલી છે, એનો આ વિડીયો છે. તો બધા ધ્યાનથી જોજો આખી જાહેરાત અને કઈ વેબસાઇટમાંથી કઈ તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થશે એ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયો પૂરો જુઓ કે જેથી તમને ખબર પડે કે શું વિગતો આવેલી છે. તો ચલો જોઈએ કે ઓફિશિયલ નોટિફિકેશન જે આજના ન્યૂઝપેપરમાં આવ્યું છે એ સૌથી પ્રથમ આપણી ચેનલમાં મળી રહ્યું છે. તો આપણે જોઈએ કે કઈ રીતે અને શું આપેલું છે. ચલો જોઈએ આપણે. ચલો આજના ન્યૂઝપેપરમાં જાહેરાત છે કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ, કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમિતિ, સેક્ટર 19, ગાંધીનગર. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત ક્રમાંક 04/2024. એટલે કે આ જે જાહેરાત છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની છે. તો આપણે જોઈએ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય, ગાંધીનગર, તારીખ 15/11. જાહેરાત ક્રમાંક, અહીંયા જે જાહેરાત ક્રમાંક આવેલો છે અને એમાં કહ્યું છે કે શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓની કચેરી મારફતે નીચે મુજબ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય ટાટ HS 2023ના ગુણ આધારિત મેરિટ ધોરણે પસંદ યાદી તૈયાર તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીની સ્થાયી ઠરાવ મુજબ શૈક્ષણિક વ્યવસ્થિત દ્વિસ્તરીય ટાટ HSમાં 60%થી વધુ ગુણ ઉમેદવારો પાસેથી નિયત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ છે 39 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ ને. એટલે કે આખરે 39 વર્ષની ઉંમર જેની થાય છે અરજી કરવાની તારીખથી એ જ અરજી કરી શકશે અને ટાટ HSમાં 60% કે તેથી વધુ ગુણ હોય અને ગુણ આધારિત મેરિટની યાદી આવશે. આમાં કોઈ મેરિટ ગણાશે નહીં, ખાલી પરીક્ષાના ગુણ જ ગણાશે. હવે આપણે જોઈએ કે અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગતો. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 10/10/2024 થી 21/10/2024ના રોજ 11:59 કલાક સુધી, એટલે કે 10 તારીખથી આપણે 21 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે. કઈ વેબસાઇટ છે તો www.gerc.in વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. એટલે કે ઓનલાઈન અરજી કરી શકાય. એટલે કે આ વેબસાઇટ ઉપર તમે જઈને ઓનલાઈન અરજી કરી શકશો. ટાટ HS ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11-12ના શિક્ષક બનવા માટે તમે 2023ની જ ટાટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જો તમારે કોઈ સુધારા વધારા હોય તો ફરીથી નવી અરજી કરવા માટે વિથડ્રો કરી જૂની અરજી તમારે વિથડ્રો કરી લેવાની અને નવી અરજી કરી શકાશે. હવે આપણે જોઈએ કે અંદાજિત ખાલી જગ્યાઓની વિગતો. કેટલી ખાલી જગ્યાઓ છે તો માધ્યમ અને ખાલી જગ્યાઓ જોઈએ તો ગુજરાતી માધ્યમમાં 1603 ખાલી જગ્યાઓ અને અંગ્રેજી માધ્યમમાં 5, એમ કરીને કુલ 1608 ખાલી જગ્યાઓ સરકારી શાળાઓમાં. હજી અનુદાનિતનું અલગ એક નોટિફિકેશન છે, એ પણ આપણે જોઈએ. અહીંયા બીજી જે વિગતો આપેલી છે કે અપલોડ વખતે કરવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન તમામ સૂચનાઓની વિગતો ઉમેદવારો નિયત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. www.gerc ઉપરથી આપણે બધું તમારે ચેક કરવાનું રહેશે અને માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્ટાફ અનામત રહેશે.
એમાં અધ્યક્ષ છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી સમિતિ અને નિયામક શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર. ટોટલ વિગતો આપી છે. આ વિગતો આપણે જોઈ કે સરકારી શાળાઓમાં 11-12માં કેટલી ભરતી આવી, 1608 આવી છે. ચલો આપણે એ જ રીતે અનુદાનિતમાં જોઈએ તો બધું એનું એ જ છે કે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક 0-5-2024. આ જે બિન અનુદાનિત બિન સરકારી એટલે કે અનુદાનિત માધ્યમિક શાળાઓ છે, આ જે બિન અનુદાનિત સરકારી માધ્યમિક શાળાઓની ભરતી છે, આમાં પણ અરજી કરવા માટેની તારીખ એ જ છે. માધ્યમિક શાળામાં ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની તમામ આમાં પણ એ જ કેટેગરી છે કે 2023ની ટાટ HS પાસ હોવી જોઈએ, 60%થી વધુ માર્ક હોવા જોઈએ અને આમાં સમયગાળો પણ એ જ છે 10-10-2024 થી 21-10-2024. વેબસાઇટ પણ એ જ છે GSERC, એટલે કે બંનેમાં તમે ભરી શકો છો. જો ફોર્મમાં કોઈ સુધારા વધારા કરવાનું તો જૂનું ફોર્મ વિડ્રો કરવાનું રહેશે. આની અંદાજિત ખાલી જગ્યા જોઈએ તો આમાં વધારે છે કારણ કે બિન અનુદાનિત સરકારી નથી શાળાઓ, એટલે એમાં ગુજરાતી માધ્યમમાં 2416 છે, અંગ્રેજી માધ્યમમાં 63 છે, હિન્દી માધ્યમમાં 5 છે. આમ કરી ટોટલ 2484 જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલી છે. આની પણ વેબસાઇટ www.gserc.in છે. તેમજ આ ભરતી પ્રક્રિયાની તમામ માહિતી આપણી ચેનલમાં મળી રહે છે. તો આગળ આપણી ચેનલ જોતા રહો કે જેથી આપણે આ અત્યારે બંનેની જાહેરાત ઓફિશિયલ સૌથી પ્રથમ જોઈ તો આ પૂરો વિડીયો જોયો હશે તમને પૂરી માહિતી મળી રહેશે. ધન્યવાદ.